ધર્મ જ્યાં નાશ પામે ને સત્ય નાશ પામે. ધર્મ ન હોય તો સત્ય ન રહે, સત્ય ન હોય તો ધર્મ ન રહે. આ બે અરસપરસ છે, બેના એકબીજાના પૂરક છે. તો પેલું સ્થાન ધર્મ નાશ પામશે, બીજું સ્થાન સત્ય નાશ પામશે, ત્રીજું સ્થાન પવિત્રતા જતી રહે. રસોઈ બનાવટ અને ચોખાઈ બહુ હોય પણ પવિત્રતા કેટલી? માણસ મંદિરમાં ચોખા લઈને જાય છે. આનંદ બેસ બેસ બેસ. માણસ મંદિરમાં ચોખા લઈને જાય છે. ચોખા લઈને ન જાવ તો કાંઈ નહીં, ખાલી ચોખા થઈને જાવ ને તોય બહુ થઈ ગયું છે. ખાલી ચોખા થઈને જાવ. હાથમાં મુઠ્ઠી એક ચોખા લઈને જવાની જરૂર નથી, તમે ચોખા થઈને જાઓ બસ. માણસની પવિત્રતા જતી રહી છે. બીજું ક્ષમા. આ કલયુગમાં માણસ એટલો બધો આમ 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 આવેશવાળો થઈ ગયો, કોઈને ક્ષમા નથી કરી શકતો. અને ક્ષમા કરે તો એ તો મોટો વીર ગણાય. ક્ષમા વીરસ્ય ભૂષણ. કોઈ માણસ અપરાધ કરે અને દંડને પાત્ર હોય અને તમે દંડ દહો, એને દંડ દઈ દો, તો એમાં તમે ખોટું નથી કર્યું. દંડ દો એ વાત બરાબર છે, પણ એમાં તમારી મોટાઈ નથી. કોઈ માણસને દંડ દેવો એ મોટાઈ નથી, પણ કોઈ માણસ દંડને લાયક હોવા છતાં પણ ક્ષમા આપી દો એ તમારી સૌથી મોટાઈ છે આ સંસારમાં. ક્ષમા વીરસ્ય ભૂષણ. અને દંડ દેવો હોય તો દેવાય કે તમારું જે અહિત થયું છે પાછું સારું થઈ જવાનું હોય તો. અર્જુન કહે છે અશ્વત્થામાને મારી નાખવું, દ્રૌપદી કહે છે જવા દો આને. મુચ્યતા મુચ્યતા મેષ, આને છોડી દો, છોડી દો. અરે તારા 5 દીકરાને માર્યા છે એને, એટલે મારી આને મારી નાખો. દ્રૌપદી એટલું જ કીધું, મારા 5 દીકરાને માર્યા, તમે આને મારી નાખશો તો મારા 5 દીકરા સજીવન થશે? દ્રૌપદી કહે છે કે મારા દીકરાઓ જો સજીવન થવાના હોય તમારે મારી નાખો. આ કથા આપણને એકલો સંદેશો આપે છે કે આપણો કોઈ અપરાધ કર્યો હોય એ અપરાધીને દંડ તો જ દેવાય જો આપણો અપરાધ પાછો સારો થઈ જવાનો હોય તો. નહીં તો એને સમજાવે કે ભાઈ તે આજે કર્યું વાત બરાબર છે, પણ હવે આવું ન કરીશો. આનાથી તને કોઈ ફાયદો નથી, નુકસાન બીજાનું છે અને તું હેરાન થઈશ વધારે વધારે. એટલા માટે આને છોડી દે, આવી ન કરીશ આવું. તો ક્ષમા જતી રહી આ સંસારમાં. આ લોકો ક્ષમાશીલ સહન કરતા હતા એ બધા બંધ થઈ ગયા છે. દયા વહી ગઈ. કલીનો ધર્મનો આ પ્રભાવ દયા ઉપર પડ્યો. આપણે કોઈ માણસને દુઃખી જોઈને જે આપણે દુઃખી થઈ જતા હતા એ બધું વયું ગયું. એક સમય હતો કે માણસ કોઈનું દુઃખ ન જોઈ શકતો, પોતાની સંપત્તિથી બીજાને મદદ કરતો, પોતાની આવડતથી બીજાને મદદ કરતો હતો. એવી એક દયા હતી આપણામાં. એ પછી આપણો હોય કે ગમે તે હોય પણ દયા કરતા આપણને. આપણે મંદિરમાં જતા તો બધાને, કોઈ ભિક્ષુકોને જોઈ, કોઈ એવી સ્થિતિમાં માણસને જોયો હોય તો આપણે એને મદદ કરતા હતા. પણ આજે બધું છૂટતું ગયું. આયુષ્ય ઓછું થયું કળયુગમાં. આયુષ્ય બંધ થયું. પહેલાના સમયમાં 100 વર્ષ આપણે જીવતા હતા વડીલો આપણા. હવે કળયુગનો અસર આયુષ્ય ઉપર પડી. હવે 70 તો માંડ થાય છે. પેલા તો 100 વર્ષ પૂરા લેતા. આપણા આમ આમ ગર્વથી કહેતા હોય અમારા દાદા 102 વર્ષે ગયા. હવે આપણા છોકરાઓને ભાગમાં નહીં આવે બોલવાનું. આપણા છોકરા કહે અમારા બાપુજી 70 વી ગયા. આ કલીનો પ્રભાવ છે આયુષ્ય પર પડ્યો. કલીનો પ્રભાવ આ થયો કે માણસનું શરીર પણ નાનું થતું ગયું. પેલાના લોકોની આપણને આમ ઊંચાઈ પણ મળતી, ખાલી શરીરની નહીં બધી ઊંચાઈ મળતી. પહેલાના સમયમાં
શરીરની જ ઊંચાઈ નહીં, માણસોની પણ ઊંચાઈ મળતી હતી, માણસાઈની પણ ઊંચાઈ મળતી હતી. અત્યારે હવે બે નાનું થઈ ગયું. માણસની ઊંચાઈ ઘટી ગઈ, એ માણસાઈની ઊંચાઈ ઘટી ગઈ. આયુષ્ય માણસનું નબળું થયું, માણસનું બળ ઓછું થયું. પેલાના આપણા વડીલો તમે જુઓ, ખેતરમાં કેટલું કામ કરતા, અને તોય સાંજે આવીને આમ ટકોરા જેવા હતા. આપણે એસી માંથી ઘરે આવી તો લબડી ગયેલા થઈ ગયા. હાવ ઓલું ઉનાળામાં રીંગણું જેમ ઓલું થઈ ગયું ને એવા થઈ ગયા. હાવ માણસના બળ ઉપર એની અસર પડી, અને છેલ્લે માણસની સ્મરણ શક્તિ ઉપર અસર પડી. આ કળયુગની પેલાના લોકોને કેટલું યાદ રહેતું. વેદ ક્યાંય લખાયો નહોતો, વેદ ખાલી બોલાયો હતો. વેદ યાદ હતો આખો લોકોને, બ્રાહ્મણોને. અત્યારે માણસને, અને એમાં જ્યારથી મોબાઈલ આવ્યો છે ત્યારથી તો કંઈ યાદ જ નથી રહેતું. પેલા ડબલા વાળો જયારે આપણી ઘરે મોબાઈલ હતો ને, ત્યારે ફોન હતો ને, ત્યારે આપણને બધાના નંબર યાદ રહેતા હતા. જ્યારથી મોબાઈલ અંદર સેવ કરવા લાગ્યો છે ત્યારથી આપણને ભૂલાઈ ગયું બધું. આ 8 વસ્તુઓ ઉપર આપણી સ્મરણ શક્તિ જતી રહી. આપણે પૂછે તમે ગઈકાલે સાંજે શું જમાતા હતા, યાદ કરવું પડે. શું જમાતા થોડીક વાર વિચારે પછી યાદ આવે, કારણ કે એની વચ્ચે 2 બીજા પીરિયડ આવી ગયા હોય પાછા, સવાર ને બપોર 2. ઘણાને 3, કારણ કે સાંજે જમ્યા પછી પાછો નાસ્તો કરીને હુવે, એટલે એને યાદ કરવું પડે મેં સાંજે શું ખાધું. કળિયુગનો ધર્મનો પ્રભાવ આ સંસારમાં પતિ અને પત્નીના સંબંધો ઉપર પડશે. પતિ અને પત્નીના સંબંધો કેવળ માત્ર એકબીજા માટે કારણરૂપ બની જશે. એમાં ગોત્ર કે ચારિત્રનું પ્રાધાન્ય નહીં હોય, ખાલી રુચિનું પ્રાધાન્ય હશે. સુખદેવ ભગવાન કહે છે, વ્યવહારને લગતી લેવડ દેવડમાં સચ્ચાઈ અને ઈમાનદારીની કોઈ કિંમત નહીં હોય. એમાં તો છળ કપટ કરે અને નિપુણતા બતાવે એ જ મોટો, એની ઓળખાણ ગણાશે. તમારી પાસે ધન આપવાનું સામર્થ્ય નહીં હોય, દુર્બલન્ય, માણસ દુર્બળ હશે અને સંપત્તિ આપવાની તાકાત નહીં હોય, તો આ સંસારમાં પોતે સાચો હોવા છતાં પણ એને પરાજય સ્વીકારવો પડશે. ધનના અભાવે એને પરાજિત થવું પડશે. વિદ્યા ભણી અને જે પંડિત થયા છે, પણ જેની પાસે વાચા નહીં હોય, જેની પાસે સારું બોલવાની આવડત નહીં હોય, એનું પાંડિત્ય કામ નહીં કરે. ચાપદ વચઃ, જે માણસ બહુ સારું બોલતા ખાલી શીખી ગયો હશે, એ માણસ પંડિતમાં ખપી જશે આ સંસારમાં. આવું ભાગવતજી કહે છો. ચાપદ વચઃ, વિદ્યાભ્યાસથી પાંડિત્ય નહીં ટકાવી શકે, ખાલી સારું બોલવાથી પંડિત થઈ જવાશે. અને ગુનેગાર થવા માટે તમે અપરાધ કર્યો કે ન કર્યો એ કાંઈ હશે નહીં. ગુનેગાર એ જ હશે જે ગરીબ હશે. ગરીબ હશે એ ગુનેગારમાં ખપી જશે. આવું અને આપણે જોઈએ છે આ સંસારમાં. તમે જુઓ, જે નાનો માણસ છે એ નિર્દોષ હોય છતાં પણ દોષી ઠેરાવાય છે. કેમ? એ માણસની સ્થિતિ નાની છે. ગરીબાઈ જ ગુનેગાર હોવાનું કારણરૂપ બનશે. આટલા બધા પ્રભાવો જ્યારે નારદજીએ કહ્યા, સનત કુમારો કહે છે, હકીકત શું થયું છે કહો ને. નારદ કહે છે, સનત કુમારો, મેં કલીના પ્રભાવની એક કથા તમને કહું, સાવધાન તેને સાંભળો. હું જ્યારે બધા જ આશ્રમોમાંથી, બધા જ તીર્થોમાંથી ફરતા ફરતા, પર્યટન કરતા 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 જ્યારે આનંદનું ધામ વૃંદાવનમાં ગયો, અને વૃંદાવનમાં જ્યારે યમુનાજીના તટ ઉપર ગયો, તો યમુનાના તટ ઉપર મેં એક દ્રશ્ય જોયું છે.
એક યુવાન સ્ત્રી બે વૃદ્ધ પુરુષોને મસ્તક પોતાના ખોળામાં રાખીને હજારો સ્ત્રીઓ જેને ચમર ઢોળતી હતી. સેવામાં હતી છતાં દુખી હતી આ સ્ત્રી. અને એવા સમયે મને એમ થયું લાવ બધા આશ્ચર્ય સાથે જોવા જાય છે, કુતૂહલ સાથે જોવા જાય છે, તો લાવ હું પણ જોવા જાઉં. નારદજી નજીક ગયા. જેવા નજીક ગયા તો નારદજીને જોઈ અને એ પેલી સ્ત્રી ઊભી થઈ જાય છે. કારણ કે નારદ સાધુના વેશમાં હતા. આજની કથાનો પહેલો સંદેશો વાલા શ્રોતાજનો તમને બધાને, આજની કથાની પહેલી ભલામણ તમને બધાને, આજની કથાની માયગા વગરની સલાહ તમને બધાને, કે તમે ક્યાંય પણ બેઠા હો, તમારા ઘરે હો, બીજી ત્રીજી જગ્યાએ બેઠા હો, પણ કોઈ મહાપુરુષ, કોઈ સંત આવે, કોઈ પૂજનીય વ્યક્તિનો આમ આગમન થાય તો મારી પ્રાર્થના છે તમને કે તમે તમારા સ્થાન ઉપર ઊભા થઈ અને એનો આદર સત્કાર કરવો જોઈએ. જેને હજારો સેંકડો સ્ત્રીઓ ચમર ઢોળીને એને આનંદ અપાવે છે, એની સેવામાં બેઠી છે, અને છતાં એ સ્ત્રી એક સાધુને આવતા જોઈ ઊભા થઈ જાય છે. આ યુવાન સ્ત્રી ઊભી થઈ ગઈ. ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ, હે સાધુ એક ક્ષણ માટે રોકાઈ જાઓ. સાધુ ઊભા રહ્યા. નારદને પ્રાર્થના કરીને સ્ત્રી એમ કહે છે કે બધાનું દુઃખ મટાડવા વાળા હે સાધુ, મારું દુઃખ નહીં મટાડો તમે, મારું દુઃખ મટાડો તમે. નારદ ઉભા રહ્યા. પૂછું તમે કોણ છો? સ્ત્રીએ ઓળખાણ આપી, મારું નામ ભક્તિ છે. ભક્તિ સાંભળ્યું તો નારદ કહે છે તમે ભગવાનના બહુ પ્રિય છો, અને છતાં તમારી હારે આ ઘટના, કેમ રડો છો, દુખી કેમ થયા? આ તમારા ખોળામાં સૂતેલા આ બે વૃદ્ધ પુરુષો કોણ છે? ભક્તિ કહે છે મારા દીકરા છે બે. નારદની આંખો ફાટી ગઈ. મા યુવાન અને દીકરાઓ વૃદ્ધ, આવું તો પહેલી વાર જોયું. આ તો પહેલી વાર જોયું આજે. નારદજીએ વૃત્તાંત પૂછ્યું. ભક્તિ વર્ણાની પોતાનો વૃત્તાંત કહે કે મહારાજ, હું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં મોટી થઈ, મહારાષ્ટ્રના અનેક ક્ષેત્રોમાં ચાલતા ચાલતા ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા, પણ ગુર્જરમાં આવી તો જીર્ણ થઈ ગઈ. પણ મેં વૃંદાવનમાં આવીને યમુનાજીમાં સ્નાન કર્યું તો મને મારું યૌવન પાછું મળ્યું. પણ મારા બે દીકરાઓ વૃદ્ધના વૃદ્ધ રહ્યા છે. તમે કૃપા કરીને એને જગાડો. જો તમે નહીં જગાડો તો હું તમને સાવધાન થઈને કહું છું, ઇદમ સ્થાનમ પરિત્યજ્ય વિદેશમ ગમ્યતે મયા. હું આ બધું છોડીને વિદેશમાં ચાલી જઈશ. નારદ કહે છે તમે ક્યાંય ન જાઓ, તમારા દીકરાને હું જગાડો. નારદજી એના દીકરાઓને જગાડવા માટે પ્રયત્ન કરે. એ સમય દરમિયાન નારદજીએ ભક્તિને એટલું જ કીધું, તમે અત્યારે બીજું કાંઈ ન કરો, તમે કેવલ ભગવાનનું ભજન કરો. હું તમને ભરોસા સાથે કહું છું, હરિશમતે કરીશતી, ભગવાન નારાયણ તમારું મંગલ કરશે, માટે ભગવાનનું તમે સ્મરણ કરો, તમે ભગવાનની આરાધના કરો, એનું ધ્યાન ધરો. તમે ભક્તિ ભગવાનના ધ્યાન ધરે છે. અને બીજી બાજુ નારદજીએ પોતાની આંખો બંધ કરી ક્ષણ ભરવા આ ભક્તિના દુઃખને જોઈ લીધું. એના દીકરાઓને જગાડવાના પ્રયત્ન કર્યા. કાનની અંદર વેદ મંત્રો ગાયા, ગીતાજીના શ્લોક ગાયા, પણ બંને જાગૃત ન થયા. જાગે ઉઠે, આળસ મળીને સુઈ જાય પાછા. ઘણા લોકોને સવારે જગાડો ને તો પાછા હોઈ જાય.
તમે ઉઠાડીને બહાર જાવ તો પાછું ગોદરું ખાઈને હોઈ જાય. તમને એમ થાય કે એ તો હવે ફ્રેશ થતા હશે, વળી તમે પાછા અડધો પોણો કલાક પછી રૂમમાં જાવ તો વળી પાછા ઘસઘસટ ઊંઘ્યા હોય. અરે તમને ઉઠાડીને ગયા હતા તો કે પાછી નીંદર આવી ગઈ. તો અહીંયા જ્ઞાન અને વૈરાગ્ય બંને જણા પાછા આળસ મરડીને સૂઈ ગયા. નારદજીની ચિંતા વધી ગઈ, કરું શું? વેદ મંત્રો અને ગીતાજીના શ્લોક જેને ન જગાડી શકે અને કોણ જગાડશે સંસારમાં? આકાશવાણી થઈ, સત્કર્મ કરો. હવે નારદની ચિંતા ડબલ થઈ ગઈ. વેદના મંત્ર ગીતાજીના શ્લોકને જો સત્કર્મ ન કહેવાય, સત્કર્મ કહેવાય કોને? એટલે નારદજીએ કહ્યું કે ભક્તિ તમે અહીંયા આવ્યો, તમારા 2 દીકરાઓને જગાડવાનું હું કોઈ પણ સાધન લઈને હમણાં આવ્યો, જો આ ન કરી શકું તો હું ભગવાનનો દાસ નહીં. તદાહમ ન હરેર દાસો લોકે ત્વામ ન પ્રવર્તયે. यदि मैं आपके बेटे को उठाने में निष्फल गया तो मैं हरि का दास नहीं, मैं प्रभु का दास. नारदजी निकली गया. चालता चालता बद्री विशालમાં આવ્યા. સનત કુમારો મળ્યા. સનત કુમારોને કહ્યું કે જેને જ્ઞાન અને વૈરાગ્ય સૂઈ ગયા હોય એવા લોકોને ઉઠાડવા માટે, એને જગાડવા માટે વેદના મંત્રો અને ગીતાજીના શ્લોક કામ ન કરે તો એના માટે શું કરવું જોઈએ? સનત કુમારો કહે છે એના માટે તમે કથા સંભળાવો, તમે ભગવાનની અને ભાગવતની કથા કરો, સત્સંગ સંભળાવો. સત્સંગથી માણસ જાગી જાય છે. નારદ કહે છે હું બીજે ક્યાં જાઉં? એક કામ કરો ને, તમારા જેવા વક્તા મને ક્યાં મળે? તમે જ મને કથા સંભળાવી દો. ભાગ્યમાં હોય તો સત્સંગની પ્રાપ્તિ થાય. ભાગ્યો દયેન બહુ જન્મ સમરજિતેન. કેટલાય જન્મ જન્માંતરના પુણ્ય હોય તો ભગવાન ભાગવતની કથા મળે આપણને. માણસનો અવતાર મળે એ આપણું ભાગ્ય છે. ભગવાનની કથા મળે એ આપણું સૌભાગ્ય છે. પણ દ્વારિકા જેવા તીર્થધામમાં કથા મળે એ આપણું પરમ સૌભાગ્ય છે. એ આપણું પરમ સૌભાગ્ય છે. તો નારદજીએ કહ્યું કથા મને સંભળાવો, મારે કથા સાંભળવી છે, મને સત્સંગ કરાવો. સનત કુમારો સત્સંગ કરાવવા માટે તૈયાર થયા. પણ સત્સંગ કરીશું ક્યાં? કથા કરીશું ક્યાં? કથા કરવા માટે ગંગાજીના એ પ્રવાહના એ સ્થાનોમાં આનંદ નામનો એક તટ હતો. એ આનંદ નામના તટ ઉપર ભગવાનની કથા કરવાનો એક નિર્ણય કર્યો. બધાને વાત ફેલાઈ ગઈ, કથા છે, કથા છે, કથા છે. એટલે બધા જ લોકો આવ્યા છે, મોટા મોટા ઋષિમુનિઓ આવ્યા છે. કથાનો પ્રચાર પ્રસાર થયો, બધાને ખબર પડી કે કથા છે. કારણ કે કથા ક્યારે એકલા સાંભળવી નહીં, કોઈકને હારે સંભળાવવી. એકલા કથા ન સાંભળવી. અહીં દ્વારિકા વાળા કેટલા આવ્યા છે કથા સાંભળવા? દ્વારિકા વાળા, ઓહો, આજે દ્વારિકા વાળાની વસ્તી વધી ગયા. મારી તમને પ્રાર્થના છે ખાલી કે જેટલા દ્વારિકામાં રહ્યો છો ને એ દ્વારિકાના દરેક વ્યક્તિઓ સુધી એક સંદેશો પહોંચાડજો કે કથા શરૂ થઈ ગઈ છે અને આ પુરુષોત્તમ માસમાં આપણને કથા મળે એવું આયોજન ચગ પરિવારે અહીંયા કર્યું છે. હાલો આપણે કથામાં જઈએ બપોર 4 વાગે. આજે તમને બધાને મારી પ્રાર્થના છે, કમસે કમ આપણે એક માણસને સંદેશો આપીએ, હાલો કથામાં, ચાલો કથામાં. તારા સંગમાં કોઈ વૈષ્ણવ થાય તો સમજવું તું સાચો વૈષ્ણવ છે. તુજ સંગમાં જો કોઈ વૈષ્ણવ થયો તો તું સાચો વૈષ્ણવ જાણ રે.
આપણે લોકો સુધી પહોંચાડીએ. આપણે ક્યાં આયોજન કરવું છે, આપણે ક્યાં રસોઈ બનાવી છે, આપણે ક્યાં પંખો ફેરવવો છે, આ બધું જ આ બધા રમેશભાઈનો પરિવાર કરશે. આપણે તો ખાલી અહીંયા આવીને 3 કલાક કથા સાંભળી અને જે પ્રસાદ બનાવ્યો હોય પ્રસાદ લઈને જવાનું છે. તમને બધાને મારી પ્રાર્થના છે, સાંજે કથા પૂરી થાય પછી આરતી પૂરી કરી અને પ્રસાદ લઈને પછી જાજો. બધા માટે ભગવાન ઠાકોરજીનો પ્રસાદ અહીંયા વ્યવસ્થા કરી છે આ પરિવારે. ટીવીના માધ્યમથી સાંભળો છો એને પણ કહું છું, ભાગમાં હોય તો 2 દી દ્વારકા આવી જાજો. રહેવાની વ્યવસ્થા તમે કરજો, કથા સાંભળવાની અને જમવાની વ્યવસ્થા એક ટાઈમની હાંજની અમે કરી છે. અને પુરુષોત્તમ મહિનામાં બપોર જમાય જ નહીં, એકટાણું કરવાનું. હા, એમ ક્યારેક ક્યારેક સિંગ, ડાળિયા, કાજુ, બદામ આ બધું ખાઈ લેવાનું. ઘણા ચોરી છુપીથી આમ ખાતા હોય ને એનું શીખી જાય બેન આજે. આ તમારી વાત કઈ પૂગી ગઈ છે ત્યાં? કોક ઘણા લોકો એવી જગ્યાએ બેઠા હોય ત્યાંથી ખબર ન પડે એમ ખાવાના હોય એટલે એ ચોરી છુપીથી આમ ખાઈ લે. તે આજે ખબર પડી કે એક બેન હોરાની દુકાનમાં જઈને હીરા ખાઈ ગયા. બોલો, આજે હોની દુકાનમાં જઈ અને ઘરેણા મોઢા મૂકી દા, પણ એ ભૂલી ગયા હતા સિંગ હોય તો પચી જાય.